કુરુક્ષેત્રનું મહાયુદ્ધ શરૂ થવા જ રહ્યું હતું। કૌરવો અને પાંડવો વચ્ચેનો આ યુદ્ધ ઇતિહાસમાં અવિસ્મરણીય બનવાનો હતો। દુર્યોધન વિચારોમાં ખોવાયેલો દેખાય છે, તેના ચહેરા પર ચિંતા છે। આ યુદ્ધમાં જીતવું મારા માટે અનિવાર્ય છે, પણ પાંડવો સામે જીતવું સરળ નથી। ગાંધારી આંખે પટ્ટી બાંધીને ધ્યાનમાં બેસેલી છે। ગાંધારી, જે પોતે પતિ ધૃતરાષ્ટ્રના દુઃખને વહેંચવા માટે આંખે પટ્ટી બાંધેલી, પોતાની તપશ્ચર્યાથી દિવ્ય શક્તિ પ્રાપ્ત કરી હતી। દુર્યોધન માતા પાસે આશીર્વાદ લેવા જાય છે। ગાંધારી પાસે નમન કરે છે। માતા, મને આશીર્વાદ આપો કે હું આ યુદ્ધમાં વિજયી બની શકું। પુત્ર, આજે હું મારી આંખોની પટ્ટી ખોલીશ। મારા દર્શનથી તારા શરીરને અજેય બનાવશે। તું નિર્વસ્ત્ર થઈને મારી સામે આવજે। રસ્તામાં કૃષ્ણ દુર્યોધનને મળે છે। દુર્યોધન, શું તું પોતાની માતા સામે નિર્વસ્ત્ર જશ? ઓછામાં ઓછો કમર ભાગ ઢાંકી દેવું યોગ્ય છે। કૃષ્ણના શબ્દોથી પ્રભાવિત થઈને દુર્યોધન પોતાના કમર ભાગને ઢાંકી દે છે। ગાંધારી આંખની પટ્ટી ખોલે છે। તેજસ્વી પ્રકાશ। ગાંધારીના દિવ્ય દર્શનથી દુર્યોધનનું આખું શરીર વજ્ર જેવું મજબૂત બની જાય છે, કમરના ભાગ સિવાય। ગાંધારી દુઃખી દેખાય છે। પુત્ર, જો તું સંપૂર્ણ નિર્વસ્ત્ર આવ્યો હોત તો તું સંપૂર્ણ અજેય બની ગયો હોત। યુદ્ધમાં ભીમ ગદા લઈને દુર્યોધનના જાંઘ પર પ્રહાર કરે છે। અંતે ભીમે દુર્યોધનની જાંઘ પર પ્રહાર કર્યો, જે ભાગ સુરક્ષિત નહોતો, અને એ જ તેની હારનું કારણ બન્યું। આ પ્રસંગ આપણને શીખવે છે કે અધૂરી આજ્ઞા અને અહંકાર અંતે વિનાશ તરફ લઈ જાય છે।